તલાટી કમ મંત્રીના જોબ ચાર્ટ બાબતે આજે ગુજરાત રાજ્ય તલાટી મહામંડળ દ્વારા ઉચ્ચ અધિકારીઓને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। ગુજરાત રાજ્ય તલાટી મહામંડળના પ્રતિનિધિઓએ વડોદરા નવી કલેક્ટર કચેરી ખાતે જિલ્લા વિકાસ અધિકારી ડિઝાસ્ટર મામલતદાર ભરત પરમારને આવેદનપત્ર આપી પોતાની માંગણીઓ રજૂ કરી છે। મહામંડળના જણાવ્યા અનુસાર ગ્રામ્ય કક્ષાએ હાલ 3 મુખ્ય કેડર્સ કાર્યરત છે, જેમાં તલાટી કમ મંત્રી, મહેસૂલી તલાટી, ગ્રામ્ય સેવક, ખેતીનો સમાવેશ થાય છે। મહામંડળનું કહેવું છે કે તલાટી કમ મંત્રી સૌથી જૂની કેડર હોવા છતાં પંચાયત, મહેસૂલ અને ખેતીવાડી વિભાગની મોટાભાગની કામગીરી એક જ કર્મચારી ઉપર આવી રહી છે। પરિણામે ગ્રામ્ય કક્ષાએ કામનું ભારણ સતત વધી રહ્યું છે અને કર્મચારીઓમાં મુશ્કેલીઓ સર્જાઈ રહી છે। વર્ષ 2022માં ગુજરાત રાજ્ય તલાટી મંત્રી મહામંડળની હડતાલ દરમિયાન થયેલા સમાધાન અંતર્ગત તલાટી કમ મંત્રી અને મહેસૂલી તલાટીના જોબ ચાર્ટ અલગ કરવા માટે ઉચ્ચ સ્તરીય સમિતિ રચવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો। ત્યારબાદ 2 સમિતિઓની રચના પણ કરવામાં આવી હોવાનું મહામંડળે જણાવ્યું હતું। મહામંડળના જણાવ્યા અનુસાર સમાધાનને 3.5 વર્ષથી વધુ સમય વીતી ગયો છતાં પણ હજી ચાર્ટ અમલમાં આવ્યો નથી। તાજેતરમાં જ રાજ્ય સરકાર દ્વારા મહેસૂલી તલાટીની ભરતી પ્રક્રિયા પૂર્ણ કરી નિમણૂક કરવામાં આવી છે, ત્યારે હવે કામગીરીનું સ્પષ્ટ વિભાજન કરવામાં આવે તેવી માંગ ઉઠી છે। વડોદરા તલાટી કમ મંત્રી મંડળ દ્વારા મહેરબાન કલેક્ટર સાહેબશ્રી, મહેરબાન જિલ્લા વિકાસ અધિકારી સાહેબશ્રીને આવેદનપત્ર આપી રજૂઆત કરેલ છે કે 2022માં જે તલાટી કમ મંત્રી કેડર દ્વારા રાજ્યભરમાં હડતાળ સ્વરૂપે જે પ્રશ્નોની માંગણી અમે સરકાર સમક્ષ રાખી હતી, તેમાંથી મુખ્યત્વે રેવન્યુ કામગીરી જે પંચાયત તલાટી પાસે કરવામાં આવે છે તે તલાટી કમ મંત્રીના જોબ ચાર્ટમાંથી હટાવી અને તલાટી કમ મંત્રીનો જોબ ચાર્ટ સ્પષ્ટ કરી રેવન્યુ અને અન્ય વિભાગની કામગીરી જેમ કે ખેતીવાડી વિભાગની કામગીરી તલાટી કમ મંત્રી પાસે કરવામાં આવે છે। તે કામગીરી ના કરાવી અને ભારણ ઓછું કરવા માટે અમારી માંગ છે અને તે કામગીરી જો ચાલુ રાખવામાં આવશે સરકારશ્રી તરફથી તો રાજ્યમંડળના નિર્દેશ અનુસાર અમો રાજ્યમંડળ સાથે રહી સરકારશ્રીનો વિરોધ કાર્યક્રમમાં અમે જોડાઈશું। મેન તો એમને રજૂઆતો 2-3 છે કે એમનું એવું કહેવું છે કે અપાર્ટ ફ્રોમ દેર એમનું જો કામ રોજે રોજ એમનું કામ છે દાખલાઓને આ છોડીને એમના ઉપર વધારાની કામગીરી ખેતીવાડી ડિપાર્ટમેન્ટ અથવા મહેસૂલી ડિપાર્ટમેન્ટનું જે કોર કામ છે આ ઉપર એમના ઉપર આવે છે, તો એની એવી રજૂઆત છે કે આ 2 ડિપાર્ટમેન્ટ જો છે એમની કામગીરી આ ટીસીએમથી કરાવી રહ્યા છે, તો એમને એવું કહેવું છે કે આ લોડ એમના ઉપર તમે આપી દો અથવા એવું છે, તો આ જો વધારાની કામગીરી એમને કરવું પડે એના માટે જ આ નિવેદન આપી રહે છે આ લોકો। આ ગ્રામ સ્તર ઉપર આપણે વધારાને સ્ટાફને અપોઇન્ટ કરી શકાય કે ત્યાં આ તો એડમિનિસ્ટ્રેટિવ વર્ક છે, એમાં ઇટ ઇઝ એવું છે કે સરકારશ્રી દ્વારા વધારે લોકો અપોઇન્ટ થાય તો એમને ઉકેલ આવી શકાય કે ટીસીએમ ઉપર લોડ ઓછું થઈ